પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લ્યો ને ઠેકાણે જ પાસે મૂકવાની. આ તો તુંય તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. ઓહો, શું કરે છે મારી વાલી? બસ જો રસોઈ બનાવવાની તૈયારી. શું બનાવે? કઢી ખીચડી. ઓ યાર, કઢી ખીચડી રોજ રોજ કઈક સારું બનાવો. પંજાબી કાજુ કરી, પનીર ટિક્કા મસાલા એવું કઈક બનાવો. ઓકે, બનાવો. હું તમને કહેતી હતી, ભલે. પેલો મને ગમતો હતો ને ડ્રેસ ઓનલાઈન, ઓર્ડર કરી દો ને. આપણે તો કઢી ખીચડી જ ભાવે, મસ્ત. નાના આજ કઈ મોટા થયા, તું કઢી ખીચડી બનાવ ભાઈ, મજા આવે. કઢી ખીચડી બનાવ. અહીં જમવાનું હું બનાવું? સવાર પડે હું બનાવું, બપોર પડે હું બનાવું, સાંજ પડે હું બનાવું. મેં કીધું એ કોઈ રીતે બનાવ્યું છે આજ સુધી? તમે કયો ત્યારે બધી વસ્તુ હાજર હોય તો હું બનાવું, ન હોય તો હું કેમ બનાવું? લા ભાઈ, તારે જે બનાવવું એ બનાય. હું તો આયલો બની જાય એટલે મને ફોન કરી દેજે. તમારે તો ઠીક, તમે કયો એટલે બધી વસ્તુ બની જ જાવી જોઈએ. મારે બધી વસ્તુ હાજર જ રાખવાની. બધી પડી વસ્તુ બગડી જાય પછી. રેડિયો તો બંધ કરતા જાવ, ક્યારનું કચકચ કરે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આપો ક્યાં ગયા? એ તો બોલો. બે માં એક પકડી દો. કઈ થયું? એનો મતલબ કરંટ પાવર આમાં છે. એ હું જ ગાંડી હતી તમારે લગ્ન કર્યા. તો વિચાર કર, હું કેટલો મહાન કેવાવ. એક ગાંડી એને 12 વરહ કાઢ નાખ્યા. એની કરતા કરંટ પકડી લેવો હારો. ચાલો શાક બનાવ્યું. રીંગણ બટેકાનું. હા, બટેકા પણ કે દેખાતા નથી. હવે સીએ જોવો હરખું. હા, તો નાના નાના શું કાપ્યા? મોટા મોટા કપાઈ ને. નાના નાના જ કપવા પડે, મોટા મોટા પછી નો ચડે. મીઠું નાખ્યું? હા હું ભાખરી કરીશું. હા, ભાખરીનો લોટ બાંધો. એમાં પાછું મીઠું નાખજો, મોળી લાગે પછી નો મજા આવે. નહીં ખુશી આવે. બળી નો જાય એનું ધ્યાન રાખજો. તમને મારી રીતે કરવા દો, ટક ટક કરતા. અમે ઈ જ કહીએ છીએ. અમે ગાડી હાંકતા ને અમને અમારી રીતે હાંકવા દેવાય. ટક ટક નો કરાય. આમ દોજો ને તેમ દોજો, હોરન મારો, ધીમી હાંકો, બ્રેક મારો. प्यारी समझ गई. ઓય, લગનમાં બધુંય ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય, મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો, આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયલા થેલો લઈને? બોલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા. તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો. એના ક્યારે લઈ આવ્યું? બહુ ભૂખ લાગી છે. જમવાનું પીડ્યું? હા છે ને.
આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે આપણે વાસી બાસી નો ખાઈ હો એ આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ કેમ મળતી નથી મને ઈ તો હું ખાઈ ગઈ કાલ તળી હતી ને વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે આ તો વાસી કહેવાય આ નો ખવાય. ये भगवान क्या जुल्म है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હું ગોતોસ ભૂખ લાગીશ નાસ્તો છે પણ વાસી રોટલી છે પણ હવારની વાસી જમવાનું બધું છે પણ વાસી ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. ઓય આલ્યો આ થેલી બજારે જાવ ને 1 કિલો કાંદા લેતા આવો જાવ ફટાફટ જાવ. એય અહીંયા. હું સ્ટોરી બનાવતો હોય હું વિડીયો બનાવું હું એક્ટર છું હું સોશિયલ મીડિયામાં વાયરલ છું કાંદા લેવા જાવ કઈ સારો લાગુ એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં बात तो सही है 1 કિલો કાજુ 1 કિલો બદામ 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો જાવ. આ કાંદાની હારે ધાણા મેથી મરચા બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે એ લેતો આવું अब आया ना लाइन पे पापा बकरी घास खाए ना હા બેટા બકરી ઘાસ ખાય है पापा बकरी घास જ ખાય ને હા એલા તને કીધું તો ખરા એકવાર બકરી ઘાસ ખાય लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હે પાપા છેલ્લી વાર પૂછું છું બકરી ઘાસ જ ખાય ને લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય પાપા ભાઈ 100% સાચું જ છે બકરી ઘાસ જ ખાય ને એલા પણ તને કેટલી વાર કીધું એલા બકરી જ ઘાસ ખાય મીતુ હું શાકભાજી લેવા જાઉં છું હમણાં આવું. હે મમ્મી તમે આખો દીમાં પપ્પાનું મગજ ખાઈ જાવ છો નહીં તને કોણે કીધું? હે પપ્પા ખાય છે ને હા એલા તને કેટલી વાર કીધું ખાય છે 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે એલા તને હવારની 7 વાર મેં ના પડી મારે નથી આવું તને ખબર નથી પડતી અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી લા તું લપ મૂક ને એલા તને કેટલી વાર કહેવાનું ઈ છે કોણ લપકુડીનો તે લપ નથી મૂકતો? એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી ઈ છે નો બર્થડે છે ને રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું હા. તે હેલા એની ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય नहीं ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળી છે તો હું કઈ હું દેશી છું જાવ અને બધાય કરતા વધારે ખાઈજો ને વધારે પીજો જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું હા હાલો રિયા હા આવું છું હાલ आप कहाँ थे जानी बाबा આપણને કોઈ કઈ દેશી સમજે એમ થોડું કાલે. આ મીતુ તાર મમ્મીને કહેતો ચા મૂકે લ્યો ચા. કંટાળો આવે છે એ ક્યાં ગઈ ચા મૂક ને લ્યો ચા. લે આજ તો મેચ લાગે વાહ મજા આવી જાય ઓય એક ચા મૂકજે એક કપ યાર ચા લ્યો ચા. લાગે. હે ભર્યો હો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે લે પપ્પા ચા अबे साले લે લે પપ્પા ચા હવે મારે નથી પીવી લે કેમ નથી પીવી? દે મે તો તાર પપ્પાને ચા. જો તો કેમ નથી પીતા ઈ? લે પપ્પા ચા
अब आए ना लाइन पे